આપણે 5મા નંબરનો બોર અહીંયા મૂકી દીધો છે આ પોળની નીચે। આ 5મા નંબરનો બોર મૂક્યો છે। 4 બોર થઈ ગયા ને આજે તો અહીંયા મારી દીધો લાઈનનો થપ્પો આવી રીતે। આજે વાયર તૂટી ગયો તો દાબનો, તો વાયર નવો નાખ્યો છે। જૂનો વાયર કાઢ્યો, નવો વાયર નાખ્યો, એના તાળા બાળા મારીને કમ્પ્લીટ કર્યું છે। 4 બોર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને આ 5મો બોર મૂક્યો છે। આપણે કાલે છેલ્લો કર્યો એ 4થા નંબરનો અહીંયા, એમાં એટલું પાણી આવે છે, આમાં એટલું આવે છે, આમાં એટલું। આ બીજા નંબરમાં ઓમાં પાણી બહુ સારું આવે છે, જો ઉપર નીચે દરેડો પડે છે ને આપણે પહેલામાં પહેલો દાર એ કર્યો તો એ છે। 4 દાર થયા, 5મો બોર મૂક્યો છે। હવે અમારા જીગાભાઈમાં નાડું પકડીને રેડી છે ઉતરવા માટે। હમણાં ઉતરી જાય એટલે કરી દઈ ચાલુ મશીન। જીગાભાઈ નાડે ઉતરશે, આપણે લાઈન ઊભી કરેલા જોટા। તો આપણે આ વાડીમાં કામ આ 250 ફૂટના બોર કર્યા છે બધાય। 250 ફૂટના 4 થઈ ગયા છે અને આ 5મો મૂક્યો છે। એમાં એક 150નો થયો છે, બાકી બધા 250નાઓ। હાલો ને અમે ઉતારી હવે જીગાભાઈને અંદર, પછી કરી કામ ચાલુ। જો આપણે 2 દરેડા બોલે અહીંયા પાણીના। અહીંયા પહેલા દારમાં આપણે પાણી આવ્યું એ એમને મજા આવ્યા રાખે છે। રાજદેવ બોરિંગ મશીન રાજકોટ, જીગાભાઈ જો એ નાડું લઈને ઊભા છે, ગાડીઓ કમ્પ્લીટ નાખી। હવે જીગાભાઈને ઉતારવાના અંદર। હા, જીગાભાઈ આવી જાય એટલે આપણે હમણાં રોડ ચડાવીને મશીન ચાલુ। હલો ભાઈ, આપણે દાર પૂરો કરી દીધો ને લાઈન ધોવાઈ છે। જીગાભાઈ લાઈન સાફ કરે છે દાર। 5મા નંબરનો બોર પૂરો। હા, દાર આવે છે, જીગાભાઈ ગાર દેખાડે છે। જો આપણે હે ને 5મો બોર પૂરો કરી દીધો છે। 5મો બોર પૂરો કરી દીધો, લાઈન કાઢી લીધી છે। પાણી આટલું આવી ગયું છે 5મા બોરમાં। આ દરેડી પડે એટલું પાણી આવે 5મા બોરમાં। ને જીગાભાઈ ખોલાવે છે ચાપડા ખોલાવી એટલે 6થા બોરનું મુહૂર્ત કરી આ પહેલો દાર ને બીજો દાર બેન વચમાં અહીંયા મૂકવો છે હવે। એટલે આ પડમાં થોડીક આવક સારી છે, એ થોડુંક પકડાઈ જાય ને આપણે જો આમાં કેવો દરેડો બોલે ને લાઈનનો મારી દીધો અહીંયા થપ્પો બધોય। હવે જીગાભાઈ ચાપડા ખોલાવી લઈએ એટલે આમ મોટું કરી નાખી ને ફેરવી નાખી ને આપણે જો આ પાનું કામ પૂરું કરીને બારું આવ્યું। 150 ફૂટનો બોર કર્યો। 150 ફૂટના બોરમાં જો પાનું કેવું આવ્યું કમ્પ્લીટ થઈને। કા જીગુભાઈ, એ જીગુડીથી ચાપડો ખોલે છે ને અમારે ભાણુભાઈ ઉપર ઊભા છે। જો શું કહે ભાણુભાઈ, મોજ ને? ભાણુભાઈને બધાય દારમાં પાણી આવ્યું એટલે જલસો જ છે કા? ભાણાભાઈને એકય દાર હજી 5માંથી એકય દાર ફેલ નથી હો ભાઈ, બાઇક ચાડી છે। હાલો જો જીગાભાઈ લીધી હથોડી, હમણાં મારશે બોલ માથે, ભલે બોલ કિલો નવા લઈ આવવા પડે। હા, પાણી બહુ સરસ થઈ ગયું ભાઈ વાડીમાં।
ભાઈ આપણે પોગી ગયા હો વાડીએ ને ભાણાભાઈએ હે ને લાઇટનો પાવરનો રૂટ ફર્યો એટલે આપણું મશીન ડૂબાડ્યું કૂવામાં. જોવો ભાણાભાઈએ ડૂબાડ્યું કૂવામાં મશીન. આપણે પાણી માથે આવી ગયું, મશીનનું વ્હીલ ડૂબી ગયું છે. હવે મશીન ખોલાવવું જોઈશે, ઓઇલ બદલાવવું જોઈશે, પછી કામ હાલતું થઈ છે. એટલે ભાણાભાઈએ આજ પાણી ન ઉપાડ્યું ભાઈ એને ડૂબાડી દીધું મશીન. હવે અમારા જીગાભાઈ આવે એટલે એને ઉતારી અંદર ને મશીન કાઢી બહાર. મશીન બહાર કાઢી પછી એમાં ઓઇલ પાણી બદલાવીને લાઇટ આવી જાય તો કામ ચાલુ થઈ છે આજે, નકર કામ બંધ. જો ભાણાભાઈને દાણા નીકળી ગયા છે. હવે એને થઈ ગયું ખેતર ખાલી ને અમારા જીગુભાઈ જો આમથી આવે છે. હવે ઉતરી કૂવામાં હમણાં. ભાણાભાઈ જો આપણો વિડીયો જોવે. પાણી આવી ગયું પુષ્કળ, પીડે જ આવે છે. પીડે જ આવે એમ ને.